ગાઈસ મારા મમ્મીનો ખાવાનું લેટ થઈ જશે અને 1 વાગી જશે પરોઠા બનાવવામાં. પરોઠા બનાવે ને એટલે લેટ થઈ ગયું આજે ખાવાનું. તો આપણે જો જીરું નાખી દીધું છે અંદર ને હવે મરચું મસાલા કરીએ આપણે. તો તમને ખબર જ હોય આપણે નાખતા હોય રોજ એટલે તો આ વસ્તુ નાખવાની આવે અંદર. અને ઘણી ફેર મેં બટાકાની એવી સબ્જી બનાવી હશે બધી વિડીયોમાં, એ તમે જોતા જ હોય વિડીયોની અંદર. તો જો આ મસ્ત આવી રીતના મસાલા કરી દીધા અને આપણે શાક વઘારી દેવાનું. અમારે થોડું મરચું વધારે જુઓ, તેજ જુઓ. એમાં મીઠું નાખવાનું છે. મને થોડી આમાં ઓછી ખબર પડે ઉપરથી નાખવાનું હોય એટલે જો આપણે નાખી દીધું મરચું મસાલા ને હવે રાઈટ પીટર જો હવે છમ દઈને બોલશે હો એ છમ દઈને ના બોલે તો ના મજા આવે ને. જો અમારો મસાલો સરસ મજાનો ચડી ગયો. આ પાણી વેરવાનું ખાલી સરસ મસાલો ચડી ગયો. જો ખાવું બનાવ્યું નમક સ્વાદ બનાવ્યો ફરી પાણી વેરી દીધું. થોડી વાર ચડવા દઈશું ને પછી ખાઈ લઈએ. તો જો મિત્રો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે. આના અંદર આપણે લેવાનો છે ઘઉંનો લોટ. તો આ ઘઉંનો લોટ લઈ લીધો આપણે અને હવે આપણે આના બાજુમાં રાખી અને ખાંડણી લઈ લેવાની છે. એના અંદર આપણે થોડુંક જીરું લીધું છે એ ટીચી નાખીશું. જીરું ટીચીને આના અંદર આપણે નાખવાનું છે. તો મિત્રો આના અંદર આપણે જીરું ટીચી નાખવાનું છે ને ટીચી અને આના અંદર નાખી દેવાનું છે બરાબર. અને પછી જેટલો લોટ હોય એ પ્રમાણે તમારે નાખવું હોય એ પ્રમાણે તમે નાખી શકો ટેસ્ટ પ્રમાણે. અને નાખવાનું છે હવે મીઠું. જરા મીઠું પણ નાખી દઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું હોય પાછું. પછી આપણે હોય ને તે એમાં તેલ નાખવાનું છે. બીજું તો કયામાં આવવા નહીં પણ તેલ નાખીશું. પછી તમારે મસાલાવાળી કરવી હોય તો એ રીતના તમે નાખી શકો. પણ આપણે આ રીતની સાદી જ બનાવવાનો લોટ. તો તેલનું મોણ નાખીને સરસ મોણ કરવાનું અંદર એટલે એકદમ ખેલી ખેલી રોટલી થાય, ઓછા પરાઠા થાય. તો ચાલો હવે લોટ બાંધી લઈએ. તો મિત્રો જો લોટ બંધાઈ ગયો છે આપણો અને હવે નાખવાનું છે આપણે તેલ. આવો નરમ જેવો થોડો લોટ રાખવાનો છે, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. તો આવો નરમ લોટ રાખવાનો છે ને આપણે તેલ રેડી દઈશું ને સરસ મજાનો આપણે ગુંદરી લેવાનું છે. પહેલાં લોટમાં જે છે એ બધું મેન લોટ ઉપર આવે છે. પણ લોટ સારો હોય તો એ વસ્તુ સારું જ બનવાનું, પરફેક્ટ જ બનશે એમ બરાબર. તો લોટમાં સારી રીતે આપણે મસરી લઈશું. આવી રીતે આપણે ગુંદરી લેવાનું. હવે જોઈ શકો લોટ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે વસ્તુ પણ એ રીતના મસ્ત જ પણ પરફેક્ટ બનશે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવો. એ રીતના આપણે મરચું કટિંગ કરી લેવાનું થોડું. હવે આ મરચું કટિંગ કરીને આ રીતના થોડું ખીચી નાખવાનું. જોઈએ નહીં ના કરતા આંખમાં લાગી જશે. આંખમાં લાગે લે મસ્ત. હા કટિંગ થઈ જવાનું ખીચાઈ પણ. ચાલો આપણે પહેલા સ્ટાર્ટિંગમાં લોટ લઈ લઈશું. થોડો લોટ લઈ લઈએ પહેલા. એક
આટલો બરાબર. આને આપણો ગોળ કરી અને આવી રીતના આપણો લોટમાં આવી રીતના કરી દેવાનું છે અને પછી એની રોટલી વળવાની છે. જો આવી રીતના રોટલી વણી ગયા એકદમ મીઠી થશે. છોકરાઓનો બાળકોનો બધાનો ભાવશે આ રોટલી. તો આના આપણે જો આવી રીતના તેલ લગાવી દેવાનું છે. તેલ લગાવીને આવી રીતના રાખી દેવાનું છે બરાબર. પછી એના ઉપર આપણે થોડી ચક હળદર નાખીશું, થોડું ચક મરચું નાખીશું અને થોડો આપણે ગરમ મસાલો નાખવાનો છે. આવી રીતે જુઓ ગરમ મસાલો નાખી અને પછી આપણે લીલું મરચું લગી હતું થોડું એ નાખીશું આવી રીતે. અને થોડી કોથમીર નાખવાની છે. પહેલાં આપણે મિક્સ કરી દઈએ અને પછી કોથમીર નાખીએ બરાબર. આવી રીતના મસાલો સરખો ફેલાઈ દેવાનો. કારણ કે આ વિડીયો યાદ હોય તો શોર્ટ વિડીયોની અંદર આ વિડીયો વાયરલ પણ થયેલી હોય. મિલિયને જેલી હોય વિડીયો એ તમે શોર્ટ વિડીયોની અંદર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. જુઓ આવી રીતે આપણે કરી દેવાનું છે અને પછી આપણે કોથમીર નાખી દઈશું આની અંદર અને પછી આને આપણે પેક કરી દઈશું પાછું બરાબર. આ રીતે પેક કરી દેવાનું છે. પેક કરી અને પાછી આપણે આને વણીશું. જો આવી રીતના વણાય અને આવી રીતના થઈ જશે બરાબર. હવે આ વણાઈ ગયું છે. આને પાછું આપણે કટિંગ કરવાનું છે આ રીતે. આ રીતે કટિંગ કરી આ મસાલો મિક્સ થાય એના માટે આપણે બીજી વખત વણ્યું હતું અને આ રીતના આપણે કરી દેવાનું છે. જુઓ બરાબર. અને હવે આ જે મેન ભાગ છે આવી રીતના કરવાનું છે. જલેબીની જેમ વાળી કાઢવાનું છે. જુઓ આવી રીતના બરાબર. તો આને આપણે વળી નાખીશું. જુઓ આ ફાટશે પણ ખરા આવી રીતના અને અલગ જો ગ્રેપ પણ દેખાશે એના વચ્ચે. દેખાય છે આ ગ્રેપ જે હોય એ દેખાશે આવી રીતે. આનો પરાઠો આવો જ કહેવાય. ખાવામાં પણ ટેસ્ટી અને એકદમ મસ્ત. છોકરાઓને પણ ગમે એવું. તમે પણ આ વસ્તુને ટ્રાય મારજો કરે. બહુ મજા આવશે ખાવાની તમને પણ. મોટા હોય તે પણ ખાઈ શકે છે અને નાના પણ ખાઈ શકે એમ. જુઓ હવે આને આપણે શેકી દેવાનું છે. આવી જાય બરાબર. હવે આપણે શેકી કાઢીશું. આવી રીતે પાછા પલટાવી દઈશું આપણે. થોડીક સંભાવના છે તેલ ઉડવાની બરાબર. તેલ ઉડાવ્યું છે થોડું આપણે આસ્તર રહી આનો પલટાવાનું છે આવી રીતે. જો આ થોડોક ચડી ગયો. હવે થોડી વાર થશે ચડવાનું. તેલ નાખી મસ્ત મજાનો આપણો પરોઠો રેડી થઈ જશે. જલેબી જેવો ગોળ ગોળ નહીં. સુંગતે મસ્ત આવે. આખી તો ખાવાનું મન થવા તો દે. પછી પિઝા જો મિત્રો આપણો મસ્ત મજાનો પરોઠો રેડી થઈ જવા આવ્યો છે અને સ્મેલ પણ સરસ આવે નહીં પેલા. પેલા બેન રાહ જોઈ રહ્યા ખાવા માટે કે પહેલો મારો વારો આવશે. તો આ પહેલો પેલા લો પરોઠો બરાબર. પછી નક્ષુનન બાબુનો પછી નક્ષુનન બાબુનો બનાવીએ બરાબર.
જોવાની એકદમ મસ્ત સ્મેલ આવે છે એટલે છોકરાઓ પણ આતુર થઈ ગયા ખાવા માટે ને અને નસ કઈ વાટકો ગોતો વાટકો લઈને આવી ગયા પીનલનો વારો આવવા નહીં દે. તો જો મિત્રો આપણો મસ્ત મજાનો આપણો પરોઠો એવો રેડી કરી નાખ્યો છે. જુઓ સરસ લાગે ને એકદમ સેપે દેખાઈ જાય. સેપે દેખાઈ જાય. સરસ બન્યો. હવે બીજું પણ બનાવવાનો છે તો આટલે આપણે તે જો આવી રીતના પરોઠો બની જે એકદમ ક્રિસ્પી પણ સરસ પણ જો એકદમ તૂટી પણ જાય છે એમ. જો તમે મેથીના પુડલા ખાતા હશો આપણા મેથીના બાજરીના લોટના તો એ પણ ભૂલી જશો આનાથી. તો આ વસ્તુ તમે પણ બનાવી જુઓ કે મજા આવશે ખાવાની. તો અમારા નક્ષભાઈ બેસી ગયા તો એમને પહેલાં પીરસી દઈએ પછી બીજું કામ આગળ વધશે. આ પણ પડી જશે એમને પહેલાં આપી દઈએ. ચલો તો જો આ પીનલબેન પણ જમવા બેસી ગયા અને છટાછટ પતી જવાનું. હમણાં 2 મિનિટની અંદર પીનલબેન ફ્રૂ કરી નાખશે ને પીનો. બીજો બનાવી દો. હા બીજો બનાવ તમે જમી લો તો ઊંધી. અને આપણો પણ વિડીયો આજે થોડોક લેટ થઈ ગયો હોય તો મિત્રો માફ કરજો કારણ કે વિડીયો બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું હતું. તો અમને સપોર્ટ આવી રીતના જેવો કરો એવી રીતના કરતા રહેજો ને અમારા વિડીયો પૂરા જોતા રહેજો કારણ કે આજે વિડીયોમાં થોડુંક લેટ થઈ ગયું હોય એટલે સપોર્ટ તમારો ફૂલ જરૂર હોય. થોડો આગો પાછો ટાઈમ ચેન્જ થઈ જાય તો માફ કરજો અમને. અને હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. અને આ પુલ્લોમાં અડધો કલાક તો ના થાય ખાતા પણ 5 મિનિટની અંદર પૂરો કરી નાખશે પીનલને. તો ચલો અને અમારી નિયતિબેન પણ આવી ગયા ખાવા માટે તો એ પણ હા જમી લો પછી વિડીયોની અંદર મળીએ. ચલો નવા જો આ પરોઠા આપણે બનાવ્યા હતા હમણાં રોટલી શું અને સબ્જી બનાવી બટાકાની ને છાશ ને પીનલના પપ્પાને ખાવા આવી ગયા ને બધું ખાવાનું ચાલુ છે. એ શું થયું હેલો હેલો જો સાચી મસ્ત મક્ખન લગા કે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય. જય માતાજી. અમારા વિડીયોને લાઈક કરજો કે લાઈક કરજો. અમારા